સુરતમાં એલિવેટની આધુનિક સુવિધા સાથે એપીએમસી માર્કેટ હવે તૈયાર થઈ છે। આ એપીએમસી માર્કેટ પ્રથમ માળે નિર્માણ કરવામાં આવી। આવતીકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે માર્કેટનું લોકાર્પણ થશે। કાર્યક્રમમાં જળશક્તિ મંત્રી સી આર પાટીલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। પ્રથમ માળે કુલ 108 દુકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે। ખેડૂતોને મફત તબીબી સેવા મળે તે માટે માર્કેટ પરિસરમાં ખાસ દવાખાનાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી। સુરતના વેપાર અને ખેડૂતો માટે આ પ્રોજેક્ટ મહત્વનો બની રહેશે। એપીએમસી દ્વારા યાર્ડની અંદર જે પણ ખેડૂત મિત્રો, વેપારી મિત્રો, જે પણ બહારથી વાહન ચાલકો આવે એને વિનામૂલ્યે સુવિધા આપવાનું કામ આરોગ્યની અમે ચાલુ કરી દીધું છે। એની સાથે સાથે અહીંયા ખેડૂતોને સારું ખાતર મળે, બિયારણ મળે એની પણ સુવિધા છે। અને ખાસ કરીને પીવાની પાણીની સુવિધા, શૌચાલય, કેન્ટીન, ગુડ્સ લિફ્ટ, પેસેન્જર લિફ્ટ આ બધી જ સુવિધાનો આ માર્કેટમાં સમાવેશ થયો છે। આજ અંગે વધુ વાત કરીશું। સમતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, સુરતમાં એલિવેટેડ આધુનિક સુવિધા સાથે એપીએમસી માર્કેટ હવે તૈયાર થઈ છે અને લોકાર્પણ પણ થવા જઈ રહ્યું છે। કેવી તૈયારી જોવા મળી રહી છે? ચોક્કસપણે ગુજરાતની સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ સુરત શહેરની અંદર તૈયાર કરવામાં આવી છે। સુરત શહેરના એપીએમસી માર્કેટની અંદર જે એલિવેટેડ માર્કેટ જે છે તે જોવા મળી રહી છે। એટલું જ નહીં પરંતુ એલિવેટેડ માર્કેટનું આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જે છે તે ઉદઘાટન થવાનું છે અને જેની અંદર મુખ્ય મહેમાન તરીકે જળશક્તિ મંત્રી સી આર પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિતના જે મહાનુભાવો છે તે ઉપસ્થિત રહેવાના છે। એલિવેટેડ એપીએમસી માર્કેટ જે છે તે તૈયાર થઈ ચૂકી છે અને તૈયાર થયેલી માર્કેટની અંદર અત્યંત સુવિધા જે છે તે જોવા મળી રહી છે। સુવિધાની વાત કરવામાં આવે તો જે વેપારીઓ અથવા તો ગ્રાહકો મોટી સંખ્યામાં જ્યારે એપીએમસી માર્કેટની અંદર શાકભાજી ખરીદવા માટે આવતા હોય ત્યારે કોઈ પણ તેમને અડચણરૂપ ન થાય તે માટે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે। સાથે સાથે અલગ અલગ જે સુવિધા જે છે તે ઉપલબ્ધ કરવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ પ્રથમ માળ સુધી ભારે વાહનો લઈ જઈ શકાય તેના માટે 2 વે રેમ્પવાળી અત્યંત બિલ્ડિંગ ઊભી કરવામાં આવી છે। જે રીતના 100 ફૂટ પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે જેથી ટેમ્પો, ટ્રક સીધા પહેલા માળે સુધી જઈ શકે। એટલે પહેલાથી એપીએમસી માર્કેટ હતી પરંતુ જે ઉપર અત્યાધુનિક એપીએમસી માર્કેટ તૈયાર કરવામાં આવી છે જેની અંદર 100 ફૂટ પહોળો જે રેમ્પ બનાવવામાં આવ્યો છે અને તેની ઉપર જે મોટા વાહનો જે છે પસાર થઈ શકે તેવી સુવિધા જે છે તે કરવામાં આવી છે। એપીએમસી માર્કેટ એટલે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી માર્કેટ ગણવામાં આવતી હોય છે। અલગ અલગ જે લોકો જે છે તે શાકભાજી ખરીદવા માટે આવતા હોય છે, જિલ્લાના લોકો આવતા હોય છે, દૂર દૂરથી લોકો એપીએમસી માર્કેટની અંદર શાકભાજી લેવા આવતા હોય ત્યારે આવતીકાલે નવું નજરાણું જે છે તે જોવા મળશે અને અત્યાધુનિક એપીએમસી માર્કેટ એલિવેટેડ માર્કેટ જે છે તે તૈયાર થઈ ચૂકી છે અને આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન થવાનું છે। ત્યારે ચેરમેન સાથે જ્યારે જીએસટીવીની ટીમે વાતચીત કરી ત્યારે તેમને પણ જણાવ્યું છે કે સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અને તેમના દ્વારા એવું પણ જણાવ્યું હતું કે અલગ અલગ જે રૂમ બનાવવામાં આવ્યા છે જે રૂમની અંદર અત્યંત વ્યવસ્થા જે છે તે જોવા મળી રહી છે। ટોયલેટ સહિતની અલગ અલગ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। એટલે અત્યારે સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। આવતીકાલના સમયની રાહ જોવાઈ રહી છે અને આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન થવાનું છે। જી, આભાર સાહિસ જોડાવા માટે।